Yali Madad. Good afternoon or good evening. I'm overwhelmed, truly overwhelmed by the arrangements that you have made and by the welcome that you have given me on a Sunday afternoon for you to leave your families and come all the way for this talk. I hope I don't let you down. And all that for listening to one of the most dreaded topics in healthcare, namely cancer. Gujarati. So please bear with my Gujarati. કેન્સર એક એવી બીમારી છે જેને બાકી બધી અનેક બીમારીઓનો સમ્રાટ કહેવાય છે. The emperor of all maladies. જેવું કેન્સરનું નામ આવે કે સૌથી પહેલાં મનમાં વિચાર આવે of death and dying. મોતનો સૌથી પહેલાં વિચાર આવે oh my God, this is the end. પણ મોત પણ સહેલાઈથી નથી આવતું કેન્સરમાં. મોત આવવા પહેલાં ખૂબ જ રીબાય છે પેશન્ટ, ખૂબ જ સફરિંગ થાય છે, મ્યુટિલેશન થાય છે, ફેસમાં ચેન્જ થઈ જાય છે, બોડીના શેપમાં ચેન્જ થઈ જાય છે. અને એનું પ્રમાણ વધતું જ જાય છે, કેન્સરનું પ્રમાણ વધતું જ જાય છે. જે પ્રમાણે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે એ સમય દૂર નથી કે ઘણી ફેમિલીઝમાં એકને તો બીજું કોઈ મેમ્બરને કેન્સર હશે, ને તો કોઈ વહાલા રિલેટિવને કેન્સર હશે, કે કોઈ વહાલા ફ્રેન્ડને કેન્સર હશે. અને ઘણું ખરું રીબાવાનું અને ડેથ ઘણું બધું અવોઇડેબલ છે. એ વાત સાચી છે કે અમુક કેન્સર બહુ વહેલી તકમાં ખબર પડે છે, વહેલી તકમાં ટ્રીટમેન્ટ થાય છે, અને તોય આપણે ના સફળ રહીએ છીએ. એ તો વિજ્ઞાનની શોર્ટકમિંગ છે. ઘણી બધી ચીજો વિજ્ઞાનને હજી પણ શોધવાની છે કે કેવી રીતે કેન્સરને કમ્પ્લીટલી એ કરી શકાય. પણ જે કંઈ શોધખોળ આપણી પાસે હમણાં સુધી છે, જો આપણે એનો ફાયદો લઈએ તો ઘણા બધા ડેથ્સ અવોઇડ થઈ શકે, ઘણા બધા મરણ અવોઇડ થઈ શકે. અને કેવી રીતે આપણે આપણા ફેમિલી મેમ્બર્સને, આપણા વહાલાઓને, જેમને આવતા વર્ષોમાં આ કેન્સર થવાનું હોય, એમને આપણે આજે શું કરી શકીએ કે આપણને એવો ગંભીર પરિણામ નહીં આવે. કેવી રીતે આપણે સક્સેસફુલ થઈ શકીએ, કેવી રીતે આપણે કેન્સરને હરાવી શકીએ. અને આજે હું એ તમારા દરમિયાન પ્રેઝન્ટ કરવા ઈચ્છું છું. લોકો પૂછે છે કેન્સરનો ક્યોર ક્યારે આવશે, અને હું એમને કહેવા માગું છું કે કેન્સરનો ક્યોર કાંઈ એવું નથી કે આપણે કાલે સવારે ન્યૂઝપેપર વાંચશું અને એમાં બ્રેકિંગ ન્યૂઝ હશે કેન્સર ઇઝ નાઉ ક્યોરેબલ. એવું તો થવાનું જ નથી. કેન્સરનું ક્યોર ધીમે ધીમે આવશે ને આવતું રહ્યું છે. આજથી પહેલાં ઘણા બધા એવા કેન્સરો હતા જે
કમ્પ્લીટલી ઇનક્યોરેબલ હતા, જેનો કોઈ પણ ક્યોર નહીં હતો, અને હવે ક્યોરેબલ થઈ ગયા છે. હવે એમાં સક્સેસફુલ ઉપચાર થઈ શકે છે. પણ એ સક્સેસફુલ ઉપચાર થઈ શકે છે જો એને વહેલી તકે શોધી શકીએ અને વહેલી તકે ટ્રીટ કરી શકીએ. સક્સેસફુલ કોઈ બી સ્ટેજમાં આવશે અને સક્સેસફુલ થશે એવું થવાનું નથી. જ્યારે આપણને ખબર છે કે કોઈ બી એવું વ્યક્તિ નહીં હશે કે જેની લાઈફ કેન્સરથી ટચ નહીં થઈ હશે, કોઈ વહાલું એમનો ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ કે રિલેટિવને થવાનું છે, તો આપણે સમજવાનું છે કે આજે આપણે શું કરી શકીએ કે અમારું એ પરિણામમાં સારો સક્સેસ મળે. જે અમે ક્યોરને શોધી રહ્યા છે, ક્યોર જ્યારે આવશે, પણ હમણાં જે છે એ ટેકનોલોજી યુઝ કરીને આપણે કેવી રીતે સફળતા મેળવીએ કે કેન્સર થાય બી તો સારી રીતે એનો એન્ડ આવે, સારી રીતે એમને ક્યોર થઈ જાય, સારી રીતે એમની લાઈફ જીવી શકે, સારી રીતે એમને મ્યુટિલેશન નહીં થાય, કોઈનું બ્રેસ્ટ ન નીકળી જાય, કોઈનું જબડું ન નીકળી જાય, કોઈનું પગ ન કાપવું પડે. કેવી રીતે આપણે કરીએ કે આપણને એવી સફળતા મળે, એના બારામાં હું તમને કહીશ. તો 3 ચીજો કરવાની છે. એમાં સૌથી જરૂરી છે કે કેન્સર ઉપર જો વિજેતા જોઈએ આપણને, તો એને જલ્દી ડિટેક્શન થવું જોઈએ અને જલ્દી ટ્રીટમેન્ટ થવું જોઈએ. જો અર્લી સ્ટેજમાં ડિટેક્શન ના થાય કે અર્લી સ્ટેજમાં ડિટેક્શન થાય પણ ટ્રીટમેન્ટ ના થાય તો સફળતા મળવાના ચાન્સીસ નથી. કેવી રીતે આપણે એને જલ્દીથી ડિટેક્ટ કરી શકીએ? તો લગભગ 40-50 વર્ષોથી દુનિયાભરની કેન્સર સોસાયટીઝ એ કંઈક અમુક ડેન્જર સિગ્નલ્સ, વોર્નિંગ સિગ્નલ્સ, ચેતવણી પબ્લિશ કરેલી છે. 8 ચેતવણી પબ્લિશ કરેલી છે, જેનું આપણે જો ધ્યાન રાખીએ. અને એ ચેતવણીઓ શું છે કે આપણને અમુક કંઈક સિમ્ટમ્સ થાય, ક્યાંક ગાંઠ હોય કે ક્યાંક કોઈ ચાંદી હોય ને હીલ ન થાય, કે કોઈ અવાતાવરણ બ્લીડિંગ થતી હોય, કે કોઈ બદહજમી થાય, જુલાબને કબજિયાત વારે ઘડે થતું હોય, કે અવાજમાં ફરક પડી જાય, કે ગળવામાં તકલીફ થાય, કે કોઈ મોલમાં ફરક પડે. અમુક એવા 8 વોર્નિંગ સિગ્નલ્સ કેન્સર સોસાયટીઝ ધ વર્લ્ડ ઓવર, અમેરિકન કેન્સર સોસાયટી, બ્રિટિશ કેન્સર સોસાયટી, ઇન્ડિયન કેન્સર સોસાયટી, એ લોકો બધાએ આ પબ્લિશ કરેલા છે ચેતવણી. એ ચેતવણી છે, તમને આ સિમ્ટમ થાય તો એને ઇગ્નોર ન કરતા. એકને ઇગ્નોર કરશો તો એનો બહુ ખરાબ અંજામ આવી શકે. એનો એ મતલબ નથી કે એ સિમ્ટમ્સ હોય એટલે ડેફિનેટ કેન્સર છે, પણ એ સિમ્ટમ્સ હોય તો કેન્સર હોવાના ચાન્સીસ છે. અને જ્યારે એ સિમ્ટમ્સ હોય ને એ જ ટાઈમ પર તમે એની ઇન્વેસ્ટિગેશન્સ કરાવો અને ટ્રીટમેન્ટ કરાવો તો તમને ક્યોર થવાના ચાન્સીસ ઘણા સારા છે. ના શોધતા રહો કે ક્યારે કેન્સરનો ક્યોર આવશે. કેન્સરનો ક્યોર છે. તમે આટલા જે હમણાં છે આપણા પાસે, એના માટે તમે એની જલ્દીથી શોધખોળ કરાવો. બીજું છે કે સિમ્ટમ્સ ના હોય એના પહેલાં પણ અમુક ટેસ્ટ કર્યા પછી, જેને આપણે રૂટીન સ્ક્રીનિંગ કરીએ છીએ, જે હેલ્થ બોર્ડ આપણને ઘણું બધી સમજણ આપે છે એના બારામાં, જો એ સ્ટેજ પર કરો તો કેન્સર એથી પણ વહેલું ખબર પડી શકે. અને જમાતને એ ચીજ કરવી જરૂરી છે. આપણી તો જમાત ઘણી નસીબદાર છે. હું દર મંગળવાર અને શુક્રવારના સવારના મારા ઓપીડીમાં કેટલી બહેનો મીરા રોડ ને દહીસર ને જોગેશ્વરી ને અંધેરીથી લોકો આવે છે ફોર રૂટીન સ્ક્રીનિંગ. બીજી જમાતોમાં એટલી સમજણ છે નહીં,
પણ તોય આપણને આ સમજણ વધારે ને વધારે આપણી જમાતને આપવું જરૂરી છે. જો એ સ્ક્રીનિંગથી ખબર પડે તો કેન્સર એથી પણ વહેલા સ્ટેજમાં ખબર પડશે. જ્યારે સિમ્ટમ્સ થાય છે, જ્યારે પેલા 8 વોર્નિંગ સિગ્નલ્સ કે ચેતવણીના સિગ્નલ્સ થાય છે, ત્યારે પણ ઠીક છે, પણ એટલું વહેલું નથી. જો એ સિમ્ટમ્સ થવાની અગાઉ આપણને જો ખબર પડી શકે તો એથી પણ સારા ક્યોર રેટ્સ થઈ શકે. હમણાંની ટેકનોલોજીથી, હમણાંની જે આપણી પાસે જે નોલેજ છે એનાથી આપણે જો અર્લી સ્ટેજમાં કેન્સર ખબર પડે અને ટ્રીટ થઈ જાય તો 80-85-90% લોકોને કમ્પ્લીટ ક્યોર થવાના ચાન્સ થાય છે. પણ હકીકતમાં શું છે, બધા કેન્સર સેન્ટર્સના રિઝલ્ટ તમે જુઓ તો ખાલી 30%ને આપણે ક્યોર કરી શકીએ છીએ. કેપેબિલિટી છે 80-85-90% લોકોને ક્યોર કરવાની શક્યતા છે, કેપેબિલિટી છે, પણ આપણે કરી શકીએ છીએ ફક્ત 30%. અને એનું શું કારણ છે કે 75% લોકો જ્યારે ટ્રીટમેન્ટ માટે આવે છે કેન્સર સેન્ટરમાં એ 3rd અને 4th સ્ટેજમાં હોય છે. અને જેટલું સ્ટેજ વધારે થાય એટલું ક્યોરના ચાન્સીસ ઓછા થતા જાય. તો આપણને જો આ બીમારીને હરાવવું હોય, આપણને જો જીતવું હોય તો સૌથી જરૂરી છે કે આપણને કેન્સર વહેલા સ્ટેજમાં ખબર પડવી જોઈએ. એ બહુ જ જરૂરી છે. બીજું એ છે કે વહેલા ખબર પડે પણ વહેલા ટ્રીટમેન્ટ ના કરાવો તો પણ ફાયદો નથી. અને ઘણા બધા એવા કેસીસ છે કે જ્યાં ખબર પડે છે, ડાઉટ જાય છે, કદાચ મને હશે, પણ પેલી એક ઓસ્ટ્રિચ નામની એક બર્ડ આવે છે, એ જ્યારે ડેન્જર જોવે તો એનું માથું જમીનમાં નાખી દે. એને જોવું જ નથી, એને કોઈ ડેન્જર જોવું જ નથી. એવી રીતે કરીએ તો આપણે જીતી નહીં શકીએ. મને ખબર છે મને કંઈક છે, અહીં વધી રહ્યું છે, પણ હમણાં ચૂપ બેસો, એવું કરવા જઈને. અને આજે હું તમને કહી રહ્યું છે તે કોઈ 1 કે 2 કેસીસમાં નથી, આ તો રૂટીન છે. પછી કારણો આપશે, નહીં ડૉક્ટર મને દુખાવો નહોતો એટલે હું નહોતી આવી. પણ હેલ્થ બોર્ડે કહ્યું હતું એમને કે પેનલેસ લમ્પ ઇઝ અ ડેન્જરસ લમ્પ. જે લમ્પમાં દુખાવો નહીં હોય એ સેફ લમ્પ નથી, એ ડેન્જરસ લમ્પ છે. પણ હવે રીઝન બતાવશે, નહીં ડૉક્ટર મને દુખાવો નહોતો એટલે મેં નહીં આવી. 8 મહિના નીકળી ગયા, કેમ જીતી શક્યા આપણે? અને ત્રીજી ચીજ છે, કેન્સરની ટ્રીટમેન્ટ બહુ જ મોંઘી થઈ ગઈ છે, અને ઘણા ખરા કેન્સરમાં તમને ઓપરેશન કરવું પડે છે, રેડિયેશન થેરેપી લેવી પડે છે, કીમોથેરેપી લેવી પડે છે, અને લાખો રૂપિયાનો ખર્ચો છે. આપણે જો પૈસા સેવ નહીં કરીએ, હેલ્થ ઇન્સ્યોરન્સ ના લઈએ, તો આપણને ચેતવણી બી હોય, ખબર બી પડી ગઈ હોય, પણ પૈસા જ નથી તો કેમ ટ્રીટ કરશું? કેવી રીતે ટ્રીટ કરશું? એના માટે બચાવવું બહુ જરૂરી છે. હિન્દુસ્તાનમાં આ કલ્ચર આવ્યું નથી, હેલ્થ માટે બચાવવાનો કલ્ચર નથી આવ્યો. બચત નથી કરતા આપણે, અને બચત કરે છે બી ના તો હું તમને કહું કેવું બધું કરે છે. લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ હોય, પછી કાંઈ ટેસ્ટ કરવાની હોય ને ઓપીડી બેસિસ પર થઈ શકતું હોય, 10,000 રૂપિયામાં બધું કામ થઈ જવાનું હોય. નહીં ડૉક્ટર મને એડમિટ કરી લો ને, મારું ઇન્સ્યોરન્સ છે. એડમિટ કરો તો 10,000ની જગ્યા પર 20 ને 25 ને 30,000 રૂપિયા ખર્ચો થઈ જાય, અને એ પૈસા તમે વેડફી નાખ્યા. પછી કેમ તમે સેવ કરશો?
પહેલાં તો ઇન્સ્યોરન્સ એડિક્વેટ નથી, અને બીજું જે બચાવ્યું એને એવી રીતે વેડફી નાખ્યો. આ ત્રણ ચીજો આપણે જાણવું બહુ જરૂરી છે. આપણે આ ત્રણ ચીજોને જો ધ્યાનમાં રાખીએ તો ઘણા બધા કેન્સર વહેલી તકે ખબર પડશે અને સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને ઘણા લોકોની લાઈફ બચી જશે. ઘણા લોકોની લાઈફ બચી જશે. કેવી રીતે કેન્સરને જલ્દી ડાયગ્નોઝ કરવાનું? એનાથી બીવવાનું નહીં, એનો સામનો કરવાનો, બરાબર સામનો કરી અને એનું ટ્રીટમેન્ટ કરાવવાનું, અને એના માટે પૈસાની બચત કરવાની બહુ જરૂર છે. આ ત્રણ જ ચીજ હું તમને કહેવા માગું છું. અને લાસ્ટ મને કહેવાનું છે કે કેન્સર પ્રિવેન્ટ થઈ શકે કે? આજે આપણે બધી વાત કીધી, કેન્સર થવાનું હોય તો એનો કેવી રીતે આપણને સામનો કરવો જોઈએ, જાણ કરવી જોઈએ, ઈલાજ કરવો જોઈએ. પણ કેન્સર અવોઇડ થઈ શકે કે? તો કેન્સર પ્રિવેન્ટ કરવા માટે એના કોઝિસ ખબર હોવા જોઈએ. એક જે કેન્સરનો 100% પ્રૂફ છે કે જે કેન્સર, જેનાથી કેન્સર થઈ રહ્યું છે, એ છે તંબાકુ. તંબાકુ દુનિયાભરમાં પ્રૂફ છે કે એનાથી કેન્સર થાય છે. સોપારીથી એક એવા ચેન્જીસ થઈ જાય છે મોઢામાં, જેને સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહે છે, જેનાથી આખું મોઢું ટાઈટ થઈ જાય, અંદરનું લાઇનિંગ લેધર જેવું થઈ જાય. એ લોકો મસાલો કે કાંઈ ટોલરેટ ના કરી શકે, મોઢું બરાબર ખુલે નહીં, અને આગળ જઈને એમાંથી કેન્સર થવાના ચાન્સીસ હોય છે. ડાયટ, અને બહુ હાઈ ફેટ ડાયટ, જે ડાયટથી બહુ વજન વધી જાય છે, એના ઉપર પણ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. બ્રેસ્ટ કેન્સરમાં પણ હાઈ ફેટ ડાયટથી ઘણું બધું કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. અમુક કેન્સર્સને હેરિડિટરી કે વારસામાં આવે એવી ટાઈપની ટેન્ડન્સી હોય છે. અને અમુક બ્રેસ્ટ કેન્સર્સ, નોટ ઓલ બ્રેસ્ટ કેન્સર્સ, but some breast cancers, some ovarian cancers, એ વારસામાં આવી શકે ને. એની જો આપણને ખબર પડે કે આ હેરિડિટરી કેન્સર છે, તો એ લોકોને હાઈ રિસ્ક ગ્રુપમાં નાખી અને એમની શોધખોળ વધારે ફ્રીક્વન્ટલી કરાવવાનું, કે જો કાંઈ થાય તો તરત એનું ટ્રીટમેન્ટ કરે. કે આજકાલ પ્રિવેન્ટિવ સર્જરી પણ કરી શકાય ને એમને બચાવી શકાય. વી હેવ ટુ ડુ અર્લી ડિટેક્શન, વી હેવ ટુ live healthier lifestyles, we have to treat our cancers early, face it and treat it, and we'll have to save money for it. અને આપણું હેલ્થ, આપણું સ્વાસ્થ્ય બહુ જરૂરી છે, બહેનોને ખાસ કહું છું. And we have to have adequate health. Adequate, not just health insurance, but adequate health insurance. We have to have. જો અર્લી સ્ટેજમાં ખબર પડે તો ખર્ચો ઓછો, મોર્બિડિટી ઓછી અને ક્યોર રેટ્સ હાઈ. લેટ સ્ટેજમાં ખબર પડે તો ખર્ચો વધારે, મોર્બિડિટી વધારે અને ક્યોર રેટ્સ ઓછા. થેન્ક યુ. હવે જે જમાતમાં ડ્રોપ બોક્સમાં ક્વેશ્ચન્સ નાખવામાં આવ્યા હતા એ સવાલો આપણે પૂછી રહ્યા છીએ. કઈ ઉંમરમાં કેન્સર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ? At what age one should start their cancer screening? And if it turns out to be normal, અગર જો એ કેન્સર સ્ક્રીનિંગ આજે મેં કરાવ્યું અને એ નોર્મલ નીકળ્યું, તો શું આવતા વર્ષે પાછું મારે કેન્સર સ્ક્રીનિંગ કરાવવું? તો એના માટે હું જનરલી 35 કે 40 વર્ષની ઉંમર પછી સ્ક્રીનિંગ કરાવવું યોગ્ય છે. પણ આ બધી સલાહો
કોઈ કેવી રીતે આપી શકે? ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ પણ હોય છે. બધા પાસે એવો ટાઈમ અને પૈસો બી નથી કે આખો ટાઈમ કે એવરી યર જઈને સોનોગ્રાફી ને મેમોગ્રાફી ને બધું કરાવી શકે. તો સ્ટ્રાઇક અ રીઝનેબલ બેલેન્સ કે જો તમે વોર્નિંગ સિગ્નલ્સનું પણ ધ્યાન રાખો, ફેમિલી હિસ્ટ્રી છે એનું ધ્યાન રાખો, અને 40 વર્ષની ઉંમર પછી જો સ્ક્રીનિંગ કરાવો, અને એ સ્ક્રીનિંગમાં બધું જ હોય એવું જરૂરી નથી. બધાને કંઈ ગેસ્ટ્રોસ્કોપી કે કોલોનોસ્કોપી કરવું જરૂરી નથી. ડૉક્ટર પોતે પણ પૂછશે તમને કંઈ ભૂખ બરાબર લાગે છે કે હું બરાબર જમું છું, તમને પેટ બરાબર સાફ આવે છે, જુલાબ કે કબજિયાત કરે છે ને એ મને બરાબર છે, then there is no need for endoscopies. So the screening package ને એજ પ્રમાણે અને સેક્સ પ્રમાણે ટેલર મેક કરે તો it can be affordable. Some things may not be required. If you are a chronic smoker, every year દર વર્ષે તમને ચેસ્ટ એક્સરે કરવું જરૂરી છે. નહીં તો સડનલી ખબર પડશે જ્યારે એટલું મોટું શેડો આવે પછી ખબર પડે ને કાંઈ કરી નહીં શકાય. But if you are not a chronic smoker and if you have no symptoms of cough, then you don't need to have a chest x-ray every year. You can do it once in 2 or 3 years. Vaginal cytology, pap smear. 3 વર્ષમાં એક વખત પણ કરાવો તો ચાલે, દર વર્ષે ના બી કરાવો તો ચાલે, અનલેસ તમને કાંઈ સિમ્ટમ હોય કે મને સફેદ પાણી જઈ રહ્યું છે તો કરાવો. ગાયનેકોલોજીસ્ટ એક્ઝામિન કરીને જોઈ લે છે અને પેપ સ્મિયર પણ મોકલી આપશે. અને સેફ ઇન્વેસ્ટિગેશન્સ વધારે કરવું સારું છે, સેફ એન્ડ નોટ એક્સપેન્સિવ, જેમ અલ્ટ્રાસાઉન્ડ છે. ઓવેરિયન કેન્સર એટલું કોમન થઈ ગયું છે, પણ ultrasound is safe and it's not very expensive. So if you do an ultrasound of the pelvis, it's not very expensive, and if there is any change in the ovary, you will come to know early. And you can do it every year, every year, every year. If there's a family history, every 6 months. If there's a family history of ovarian cancer, every 6 months you should have a pelvic sonography. So there is no hard and fast rule. It has to be seen with all these other things, resource constraints, risk factor involved, age. સરનું કહેવું એમ હતું કે આપણે આ જે ચેકઅપ છે, જો તમને ફેમિલી હિસ્ટ્રી હોય તો તમારે દર 6 મહિને ચેક કરવું જરૂરી છે. જો તમારું રિપોર્ટ નોર્મલ આવે તો તમે અમુક ટેસ્ટો જો ડૉક્ટર રિકમેન્ડ ન કરે તો તમે 3 વર્ષે પણ કરાવી શકો છો. પણ જો તમને સિમ્ટમ્સ હોય, કોઈ પણ જાતના એના ચિહ્નો હોય તો તમે વગર ટાઈમ વેડફે એનું તાબડતોબ ચેકઅપ કરવું જરૂરી છે. વધુ પડતી એસિડિટી અથવા ગેસ્ટ્રિક પ્રોબ્લેમથી કેન્સર થવાની શક્યતા હોઈ શકે છે. એસિડિટીની વધુ પડતી દવાઓ લેવાથી કેન્સર થાય? ને એસિડિટી હોય તો એસિડિટીની ટેસ્ટ કરાવવું જરૂરી છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ પાસેથી અપર જીઆઈ એન્ડોસ્કોપી કરવું બહુ જરૂરી છે. જો એ એસિડિટીનું શોધ કરે તો એ લોકો એક ઓર્ગેનિઝમની શોધ કરે છે, એમાં એચ પાયલોરી, હેલિયોબેક્ટર પાયલોરી. જો એચ પાયલોરી ઇન્ફેક્શન હોય અને એના કારણે એસિડિટી થતી હોય તો એ ટ્રીટમેન્ટ આપશે, કંઈ 5 દાડાની ટ્રીટમેન્ટ આપશે ટુ કંટ્રોલ હેલિયોબેક્ટર પાયલોરી. All gastric cancers, or I would say 99% of gastric cancers are due to H. pylori infection.
એચ પાયલોરી ઇન્ફેક્શનના કારણે જે એસિડિટી થાય છે એ એચ પાયલોરીના કારણે આગળ જઈને સ્ટમક કેન્સર થાય છે. સો ઇફ યુ હેવ હાઈ એસિડિટી, તમારું ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ પાસેથી અપર જીઆઈ એન્ડોસ્કોપી કરવું બહુ જરૂરી છે. એમાં એ લોકો હંમેશા એચ પાયલોરી ઇન્ફેક્શન જોશે. એચ પાયલોરી ઇન્ફેક્શન હોય તો એનું ટ્રીટમેન્ટ ઇઝી છે. દવા આપશે, ગોળી આપશે, અને એ જો ઇન્ફેક્શન ઇરેડિકેટ થઈ જાય તો કેન્સર થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. એસિડિટીની દવાઓથી નહીં કેન્સર થશે, તો ટ્રીટમેન્ટ લેવું જરૂરી છે. પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ આપશે ને ડાયજીન આપશે કે જેલ્યુસિલ આપશે, એ બધું તો લેવું જરૂરી છે તમને સિમ્પ્ટોમેટિક રિલીફ મળવા માટે. પણ એનું કારણ શું છે એસિડિટીનું? એ કારણ જો એચ પાયલોરી હોય તો એચ પાયલોરીનું ટ્રીટમેન્ટ કરવું બહુ જરૂરી છે. એચ પાયલોરી ઇરેડિકેટ થાય તો કાલે કેન્સર થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. સર, આપણે હમણાં સમજાવ્યું કે બ્રેસ્ટ કેન્સર ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે, તો એનું કારણ શું છે? એક તો કારણ છે કે વધારે અવેરનેસ થયું છે ને વધારે ડાયગ્નોસિસ થાય છે. પણ બીજું કારણ એવું લાગે છે કે આપણી લાઈફસ્ટાઈલ બહુ સિડેન્ટરી થઈ ગઈ છે. આઈ થિંક એને ઓછું કરવું જરૂરી છે. આપણે કરશું તો આપણે બચ્ચા ઓછું કરશે. આપણને ફેટ કન્ટેન્ટ ઓછું કરવું બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને વોક કરવું બહુ જરૂરી છે. આપણી બહેનો એટલું કામ કરે છે, પણ થોડુંક કામ તો બજેટ કરવાનું, થોડુંક ટાઈમ બજેટ કરો વોક કરવા માટે. બોન કેન્સર અને બ્લડ કેન્સરના શું સિમ્ટમ્સ હોઈ શકે છે? બોન કેન્સર બહુ જ દુઃખદ કેન્સર છે, કારણ કે વધારે કરીને બોન કેન્સર જે પ્રાઇમરી બોન કેન્સર છે, નહીં કે જે કેન્સર બોનમાં સ્પ્રેડ થયું હોય એ નહીં, પણ જે પ્રાઇમરી બોન કેન્સર છે એ વધારે કરીને બહુ વહેલી ઉંમરમાં થાય છે. જવાન બચ્ચાઓને, નાના બચ્ચાઓને કે જવાન બચ્ચાઓને કેન્સર થાય છે. એનું ટ્રીટમેન્ટ બહુ જ અઘરું છે. અને પગ બચાવવું છે, એનું ટ્રીટમેન્ટ કીમોથેરાપી શરૂ કરશે. કીમોથેરાપીથી એનો જો સારો રિસ્પોન્સ આવે ને શ્રિંક થઈ જાય તો પછી ઓપરેશન કરીને એ બોન કાઢી નાખે ને આખું નવું બોન બનાવે ને જોઈન્ટ બનાવે અને લોકોને ચાલતો ફરતો કરે છે. બહુ સારું કામ એનું ટાટા હોસ્પિટલમાં થઈ રહ્યું છે. અમુક સેન્ટર્સમાં એનું કામ સારી રીતે થઈ રહ્યું છે. અને બ્લડ કેન્સર યુ સેડ? બ્લડ કેન્સર ઓલ્સો. બ્લડ કેન્સર એટલે લ્યુકીમિયા ઘણી ટાઈપના છે. ઘણી ટાઈપના લ્યુકીમિયા છે. અક્યુટ લ્યુકીમિયા છે, ક્રોનિક લ્યુકીમિયા છે. અક્યુટ લ્યુકીમિયાઝ, ક્રોનિક લ્યુકીમિયાઝ બહુ સ્લો ઘણા વર્ષો સુધી ચાલે. એનું ટ્રીટમેન્ટ પણ થોડું સહેલું છે. ગોળી આપે, ટેબ્લેટ્સ આપે ને ઘણો ટાઈમ સુધી ચાલે. પણ અક્યુટ લ્યુકીમિયા જવાન બચ્ચાઓમાં થાય છે અને યંગ માણસોમાં પણ થાય છે. ને એમાં જુદી ટાઈપના બ્લડ કેન્સર છે. લિમ્ફેટિક લ્યુકીમિયા અને માયલોઇડ લ્યુકીમિયા. અમુકના બહુ જ સરસ ક્યોર આવી ગયા છે, બહુ જ સરસ. પણ અગેન બહુ મોંઘા ને બહુ લાંબુ ટ્રીટમેન્ટ. શું કોલન કેન્સર ઇન્ડિયામાં કોમન છે? ઇઝ કોલન કેન્સર કોમન ઇન ઇન્ડિયા? તે કયા ટેસ્ટ કરવાથી ડાયગ્નોઝ થઈ શકે છે? સો કોલન કેન્સર પણ ઇન્ડિયામાં કોમન છે. અમેરિકામાં ઇટ ઇઝ ધ કોમનેસ્ટ કેન્સર. અને એ લોકોનું કોમન કેન્સર એટલા માટે છે કે એ લોકોનું ડાયટ બહુ જ હાઈ ફેટ ડાયટ છે. પણ આપણું પણ કંઈ લો ફેટ નથી. રિયલી કોલન કેન્સર પ્રિવેન્ટ કરવા માટે vegetables and all are very essential, and fat content should come down. આપણું જે કોલન કેન્સર છે ને એ વધારે રેક્ટમમાં થાય છે, એટલે કોલનના છેલ્લા ભાગમાં થાય છે, જે વધારે
દુઃખદ છે, બિકોઝ બહુ નીચેના ભાગમાં જુલાબના ભાગમાં થયું હોય તો પછી ઘણી વખત જુલાબનો ભાગ બચાવી નથી શકાતું ને અહીંથી જુલાબનો રસ્તો કરવો પડે છે. પણ યસ, કોલન કેન્સર ઇઝ વેરી કોમન. એને જાણવા માટે એક તો રૂટીન ટેસ્ટ માટે એ લોકો બ્લડ ટેસ્ટ કરશે કે જેમાં ઓકલ્ટ બ્લડ દેખાય, બ્લડ સેલ્સ દેખાય. એના માટે પહેલાં ડાયટ કંટ્રોલ કરીને રેડ મીટ ને બધું બંધ કરીને પછી સ્ટૂલ એક્ઝામ જુલાબની તપાસ કરવી જોઈએ. અને બીજું, જો આવું સિમ્ટમ હોય કે મને બરાબર જુલાબ થતું હતું પણ હવે મને અમુક ટાઈમથી થોડા દાડા કબજિયાત રહે, થોડા દાડા જુલાબ થાય, થોડા દાડા કબજિયાત રહે, થોડા દાડા જુલાબ થાય છે, તો પછી ડૉક્ટરને બતાવો. ડૉક્ટર કોલોનોસ્કોપી કરીને આખું જોઈ લેશે. કોલોનોસ્કોપી ઇઝ અ વેરી ગુડ ઇન્વેસ્ટિગેશન. અ લિટલ અનકમ્ફર્ટેબલ, જેમ હાજરમાં મેં કહ્યું, પણ એ આખું કોલન બરાબર જોઈ લેશે અને કાંઈ હોય ત્યાં તો જલ્દી ખબર પડી જશે અને એને કાઢી શકાય ને ક્યોરેબલ. ક્યોરેબલ. કેન્સરની ટ્રીટમેન્ટ માટે કોઈ જેનેટિક થેરેપી છે? ઇફ યસ, દેન કેટલી ઇફેક્ટિવ છે? હમણાં તો કેન્સરના માટે કોઈ જેનેટિક થેરેપી નથી. હમણાં આપણને ખબર છે કે બધું કેન્સરની શરૂઆત જેનેટિક ડેમેજના કારણે થાય છે. તમે કહો તંબાકુથી થયું, તમે કહો રેડિયેશનથી થયું, તમે કહો ડાયટથી થયું, પણ શું થયું? અમુક આપણા સેલ્સની અંદર જે જીન્સ હોય, જેનેટિક સ્ટ્રક્ચરમાં ડેમેજ થઈ ગયું છે. એ જેનેટિક સ્ટ્રક્ચરને ડેમેજ થવાના કારણે સેલ્સ મલ્ટીપ્લાય થવા લાગ્યા અને એની ઉપર કોઈ કંટ્રોલ નથી રહ્યું. નોર્મલી આપણા સેલ્સમાં જ્યારે પણ કોઈ માર લાગે અને છોલાઈ જાય તો બીજા સારા સેલ્સ મલ્ટીપ્લાય થશે ને એને રૂજ આવી જાય તો એ મલ્ટિપ્લિકેશન બંધ થઈ જશે. પણ કેન્સરમાં એનું બંધ થવાનું સિગ્નલ ઉડી જાય છે. સો દેર આર સમ કેન્સર સપ્રેસર જીન્સ, એ ડેમેજ થઈ જાય છે તો સેલ્સ મલ્ટીપ્લાય થવાનું શરૂ થઈને થતા જ જાય. દે ડોન્ટ સર્વ એની યુઝફુલ પર્પઝ. એ કોઈ જરૂરતનું કામ નથી કરી શકતા. જ્યારે માર લાગે, હાડકું તૂટી જાય તો બીજા સેલ્સ મલ્ટીપ્લાય થઈને હાડકું જોડી નાખે. જેવું જોડાઈ ગયું કે પેલું સપ્રેસર જીન એને બંધ કરી દે. પણ જ્યારે સપ્રેસર જીન ડેમેજ થઈ ગયું તો એ મલ્ટિપ્લિકેશન થતું જ જાય અને આખું ટ્યુમર આવી જાય. સો આજે આપણને ખબર છે કે બધા કેન્સર 101% વી નો કે કેન્સર ઇઝ બિકોઝ ઓફ જેનેટિક ડેમેજ. અને હવે શોધખોળ થઈ રહી છે કેવી રીતે આપણે એ જેનેટિક ડેમેજને કરેક્ટ કરી શકીએ કે કેન્સરને કંટ્રોલ કરી શકીએ. એમાં હજી સફળતા નથી મળી, પણ મળશે. શું ટીન એજર્સમાં સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા છે? HPV વેક્સિન ટીન એજર્સને લેવું જરૂરી છે? ઇફ યસ, દેન કઈ ઉંમરમાં? સો HPV બે કેન્સરના બારેમાં હું તમને કહીશ. એક છે લિવર કેન્સર, કલેજાનું કેન્સર. એ કોમન છે, ઘણી વખત આપણે જોઈએ છીએ. અને ચાઇનામાં તો ઘણું જ કોમન હતું. એક હેપેટાઇટિસ વાયરસ હોય છે. એ હેપેટાઇટિસ વાયરસને જ્યારે કંટ્રોલ કર્યું એ લોકોએ વેક્સિન આપી, આપણે પણ અહીં હેલ્થ બોર્ડ આપે છે હેપેટાઇટિસ બી વેક્સિનેશન. એ વેક્સિન જો લીધેલું હોય તો એ ટાઈપનું હેપેટાઇટિસ નહીં થશે અને એ લિવરનું કેન્સર નહીં થશે. એવી જ આશા આપણને
સર્વાઇકલ કેન્સર માટે છે. વિજ્ઞાનની એવી આશા છે. સર્વાઇકલ કેન્સર HPV હ્યુમન પેપિલોમા વાયરસના કારણે થાય છે સર્વાઇકલ કેન્સર. અને એના માટે 2 વેક્સિન્સ છે, સર્વેરિક્સ એન્ડ આઈ કાન્ટ રિમેમ્બર ધ નેમ. પણ હજી પણ વિજ્ઞાન પાસે પ્રૂફ નથી કે એ વેક્સિન આપવાથી સર્વાઇકલ કેન્સર નહીં થશે. એ લોકો પાસે હમણાં પ્રૂફ છે કે એ વેક્સિન આપવાથી HPV ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા થઈ જાય છે. પણ આ ઇન્ફેક્શન પછી 20 વર્ષ રહીને ખબર પડશે કે એનાથી કેન્સર થવાનું છે કે નહીં. એ ઇન્ફોર્મેશન હજી વિજ્ઞાન પાસે છે નહીં. અને હજી સુધી કેન્સર એક્સપર્ટ્સ પાસે જશો તો તમને વેગ જ આન્સર આપશે. તમને લેવું હોય તો લો, પણ અમારી પાસે હજી ડેફિનેટ પ્રૂફ નથી. અને એના અમુક સાઈડ ઇફેક્ટ્સ પણ છે. એને આપવું ક્યારે? લગભગ 12 વર્ષની ઉંમર પછી અને સેક્સ્યુઅલી એક્ટિવ લાઈફ શરૂ થવાના અગાઉ આપો તો બેટર છે. એ ઉંમરે આપો તો HPV ઇન્ફેક્શનના ચાન્સીસ રિયલી ઓછા થાય છે, ઇમ્યુનિટી આવે છે. પછી આપો, ડ્રગ કંપનીવાળા કહે છે પછી બી આપો ને, તમારું શું છે આપો ને. but science doesn't have a proof that it helps. It doesn't have a proof. સર, અમને પ્રોસ્ટેટ કેન્સરના બારામાં થોડી ઘણી જાણ આપો ને. પ્રોસ્ટેટ કેન્સર ફક્ત માણસોને થાય છે. અને પ્રોસ્ટેટ કેન્સર જ્યારે અમુક વર્ષો પહેલાં પ્રોસ્ટેટ કેન્સરની પહેલી જાણ ખબર પડતી હતી કે જ્યારે શરીરમાં ખૂબ ફેલાઈ ગયેલું હોય, બધા પીઠના હાડકામાં, પેલ્વિસના હાડકામાં ફેલાઈ ગયું હોય, ત્યારે ખબર પડતી હતી કે તમને પેશાબ કરવામાં તકલીફ થતી હોય અને તમે યુરોલોજિસ્ટ પાસે જાઓ અને એ લોકો પ્રોસ્ટેટનું ઓપરેશન કરે, જે બિનાઇન પ્રોસ્ટેટ હોય છે, નોન કેન્સરસ પ્રોસ્ટેટ એનલાર્જ થાય એનું ઓપરેશન કરે ને એ સ્પેસિમેન લેબોરેટરીમાં જાય ને એમાં આવે કે એમાં તો કેન્સર છે, તો ખબર પડે. નહીં તો કેન્સર પ્રોસ્ટેટનું ખબર જ પડતી હતી બહુ લેટ, જ્યારે 4થા સ્ટેજમાં હોય. પણ એનું ટ્રીટમેન્ટ સહેલું રહેતું હતું. હોર્મોનલ ટ્રીટમેન્ટ, એન્ડોક્રાઇન ટ્રીટમેન્ટ આપીને એને અમુક વર્ષો સુધી કંટ્રોલમાં કરી શકાતું હતું. અને 70 વર્ષ, 75 વર્ષની ઉંમર પછી એ કેન્સરનું પ્રમાણ વધારે હોય છે. હવે એક બ્લડ ટેસ્ટ છે, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન, PSA. પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન PSAનું લેવલ જો બ્લડમાં વધારે હોય, એનું પ્રમાણ વધારે હોય તો કેન્સર ઓફ ધ પ્રોસ્ટેટ હોવાના બહુ ચાન્સીસ છે. અમુક લેવલ પછી 4 સુધીનું નોર્મલ હોય, 10 સુધી બી હોય તો એટલું એ નહીં, પણ 10થી ઉપર હોય તો પછી કેન્સર ઓફ ધ પ્રોસ્ટેટના ચાન્સીસ વધારે હોય. અને એ એવું હોય તો પછી એ લોકો MRI કરીને જોશે કે કેન્સર છે ત્યાં, પ્રોસ્ટેટની અંદર કન્ફાઇન્ડ છે, સુઈથી તપાસ કરીને એનું બાયોપ્સી કરશે, કન્ફર્મ કરશે અને એનું ટ્રીટમેન્ટ છે કે આખું પ્રોસ્ટેટ કાઢી નાખે. નહીં કે જેવું પેશાબ બ્લોક થઈ ગયા ને કરે ટ્રાન્સયુરેથ્રલ, એવું નહીં, આખું પ્રોસ્ટેટ કાઢી નાખે ને એનાથી ક્યોર રેટ બહુ સારા આવે છે. તો એ થઈ શકે છે. અથવા તો બહુ મોટી ઉંમરના હોય, 75 વર્ષની ઉંમરના વધારે હોય તો એને ફક્ત એક કન્ફોર્મલ રેડિયેશન થેરપી આપે, લાઇટ આપે અને એને બાળી નાખે. સર, આના પ્રિવેન્શન માટે આપણે શું સલાહ આપી શકીએ જમાતને કે કઈ ઉંમરે તમારે પ્રોસ્ટેટનું ચેકઅપ કરાવવું જરૂરી છે અને કેટલી ફ્રિકવન્ટલી કરાવવું જરૂરી છે? સર, તમે PSAનું ટેસ્ટ કીધું,
પણ પીએસએ ટેસ્ટની અંદર એક ફ્રી પીએસએ આવે છે અને એક ટોટલ પીએસએ આવે છે. જો આપણે બંને કરવા જઈએ છીએ તો એની કોસ્ટ બહુ વધી જાય છે. તો વોટ યુ સજેસ્ટ સર? તો આઈ થિંક 60 વર્ષની ઉંમર પછી 60 કે 65 વર્ષની ઉંમર પછી પીએસએ લેવલ્સ કરાવો, એન્ડ ઓનલી ઇફ ધી ટોટલ પીએસએ ઇઝ એબનોર્મલ તો જ પછી ફ્રી પીએસએ નું કરાવો, તો નહીં તો ડબલ ખર્ચો. યુટ્રસમાં ફાઇબ્રોઇડની ગાંઠ હોય તો યુટ્રસ નીકાળવું જરૂરી છે? નહીં, જરૂરી નથી. યુટ્રસ જો ફાઇબ્રોઇડ તમને તકલીફ આપતું હોય, જો ફાઇબ્રોઇડના કારણે બ્લીડિંગ થતી હોય, જો ફાઇબ્રોઇડ બહુ મોટું હોય ને પેઇન થતું હોય, જો ફાઇબ્રોઇડના કારણે તમને યુરિનમાં કંઈ પ્રોબ્લેમ થતું હોય તો એને કઢાવવું જરૂરી છે. પણ નહીં તો ફાઇબ્રોઇડ જોઈને બહુ ગભરાટ થઈ જાય છે બહેનોને, બહુ ગભરાટ થઈ જાય છે. ફાઇબ્રોઇડ્સ કાલે કેન્સર થઈ જશે એવું નથી. ફાઇબ્રોઇડમાંથી કેન્સર નથી થતું, એ નોર્મલ બિનાઇન ટ્યુમર છે. જો તકલીફ ના આપતા હોય અને એના કારણે બ્લીડિંગ ના થતી હોય, કે એના કારણે તમને યુરિનમાં ના પ્રોબ્લેમ હોય, કે એના કારણે તમને પેઇન ના થતું હોય તો એને કઢાવવાની જરૂર નથી. અને યંગ બહેનોને ફાઇબ્રોઇડ હોય અને એમને યુટ્રસ બચાવવાની જરૂરત હોય, હજી બચ્ચા થવાની આવશ્યકતા હોય તો ફક્ત ફાઇબ્રોઇડ કાઢશે. પણ 40-45 વર્ષની ઉંમર પછી ફાઇબ્રોઇડ્સ હોય અને એને કાઢવાની જરૂરત હોય તો આખું યુટ્રસ કાઢી નાખે, એ બેટર છે. કોઈ ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરના કેસીસ હોય તો તમે બ્રેસ્ટ રિમૂવલ માટે શું સજેસ્ટ કરશો? જો સ્ટ્રોંગ, જો કે એકથી વધારે મેમ્બરને બ્રેસ્ટ કેન્સર હોય ફેમિલીમાં તો બ્રેસ્ટની શોધખોળ ને સારવાર કરવું બહુ જ અગત્યનું છે. અને ઓવરીઝનું પણ. બ્રેસ્ટ અને ઓવરી વેરી ઓફન ગો ટુગેધર. તો તમે એમને બહુ યંગ એજથી સેલ્ફ એક્ઝામિનેશન બાય ધ ડૉક્ટર, સોનોમેમોગ્રાફી, એ બધું કરવું જરૂરી છે. અને જો બહુ જ સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય તો પછી એક BRCA બ્રાકા ટેસ્ટ કરી શકાય, કે જેનાથી ખબર પડે whether that person is carrying that gene or the gene mutation. જો એક ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સર બહુ હોય અને બીજા મેમ્બરને જાણવું હોય કે હું શું કરું, આખો ટાઈમ ટેસ્ટ કરાવતો રહું, મને પણ આ ઇન્હેરિટન્સ આવ્યું છે કે નહીં, તો બ્રાકા ટેસ્ટ કરે ને ઇફ શી ઇઝ બ્રાકા નેગેટિવ શી ડઝન્ટ હેવ ટુ વરી. જો બ્રાકા ટેસ્ટ પોઝિટિવ હોય એમને અને એવનની ઉંમર 40-45 વર્ષની ઉપર હોય તો જેમ એન્જેલિના જોલીએ કર્યું, તમે ઘણા લોકોએ વાંચ્યું હશે, તે બંને બ્રેસ્ટ કઢાવવું યોગ્ય છે અને એ જ ટાઈમ પર રિકન્સ્ટ્રક્શન કરાવી લેવું યોગ્ય છે. રિસ્ક નહીં લેવાનું. હવે હું આપણા રિજનલ પ્રેસિડેન્ટ અસલમ લીલાનીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ ડૉક્ટર સુલતાન પ્રધાનને ભેટ આપી સન્માન કરે.